અમદાવાદના લાંચિયા આસિસ્ટન્ટના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદનો લાંચિયો આસિસ્ટન્ટ ટીડીઓ ઝડપાવવાને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 5 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। 3 બેંક ખાતા અને 1 બેંક લોકરની તપાસ કરવામાં આવશે। રિમાન્ડમાં અનેકો ખુલાસા થઈ શકે છે। હર્ષદ ભોજક નામનો લાંચ લેતો લાંચિયો ઝડપાયો હતો, જેના રિમાન્ડ મંજૂર થયા છે। ટીડીઓને 20 લાખની લાંચ લેતો ઝડપાયો હતો, તો ઘરેથી 73 લાખ રોકડા લાંચિયા અધિકારી પાસેથી મળી આવ્યા છે। ત્યારે ઘરેથી સોનાના બિસ્કિટ સહિત 77 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો માટે રૂપિયા લેતો હતો, ત્યારે પૂર્વ ઝોનમાં 1000થી વધુ નાના મોટા ગેરકાયદેસર બાંધકામોનો પણ પર્દાફાશ થયો છે। ટીડીઓને 20 લાખની લાંચ લેતા ઝડપાયો હતો। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે જોડાઈ ગયા છે। જે મેહુલ, અમદાવાદનો લાંચિયો આસિસ્ટન્ટ ટીડીઓ ના હવે રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, ત્યારે આ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં કયા ખુલાસા થવાની શક્યતા? જે પ્રમાણે 20 લાખની લાંચ લેતા જે લાંચિયા અધિકારીને એસીબી દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। એસીબી કોર્ટે જે 5 તારીખે 11 વાગ્યા સુધી તેના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે, અને આ રિમાન્ડ દરમિયાન પણ ઘણી બધી જે મિલકતો છે તે બહાર આવે તેવી શક્યતા છે। કારણ કે જે પ્રમાણે 20 લાખ રૂપિયા જેટલો માંડ-બાર લાંચ માંગવી અને ત્યારબાદ 77 લાખ જેટલી જે રોકડ અને સોનાના દાગીના ઘરમાંથી મળી આવે, તેનાથી લાગી રહ્યું છે કે આણે 2 નંબરના ઘણા બધા રૂપિયા છે તે ભેગા કર્યા હશે। અને સાથે જ જે પ્રમાણે અત્યારે એસીબીના જે અધિકારીઓ જો કહી રહ્યા છે કે આ જે વ્યક્તિ જે પકડાયો છે હર્ષદ ભોજક, તે તપાસ દરમિયાન તે પોતાનું મોઢું ખોલીને પૂછપરછમાં સાથ સહકાર નથી આપી રહ્યો, અને જે લોકો સાથે જે પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે તેવા કોઈ પ્રોપર જવાબ આપતો નથી અને ફક્ત મૌન સેવી રહ્યો છે। ત્યારે હજુ પણ આ જે મૌન, આ ભેદી મૌનની પાછળ ઘણા બધા કરોડો રૂપિયાની સંપત્તિ હોય તેવું લાગી રહ્યું છે, તેને લઈને આ જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। હજુ પણ મોટી સંખ્યામાં તેની મિલકતો જે છે, બેનામી સંપત્તિ, તે બહાર આવી તે પૂરી શક્યતા જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। અમદાવાદનો લાંચિયો આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચના મામલે એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, રિમાન્ડ મંજૂર થયા છે।